શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. નામ જાપમાં કેટલી શક્તિ હોય છે? ભગવાનના નામ જપ કરવામાં કેટલી શક્તિ છે? શું મૃત્યુના સમયે નામ જાપ કરવાથી મનુષ્યને મુક્તિ મળી શકે છે? તો એ રહસ્યની વાત આપણે આ વિડીયોમાં સાંભળીશું. ખૂબ જ મહત્વનો વિડીયો છે મિત્રો. ગુરુ અને શિષ્યનો પણ વિડીયો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પણ તમે મિત્રો જરૂર સાંભળજો, અને આમ બી કોઈ પણ દિવસે સાંભળો તો આ વિડીયો ઘણો જ ઉપયોગી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જો મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને આવી રસપ્રદ વાર્તાઓ, જ્ઞાન આપે, શીખ આપે એવી વાર્તાઓ તમારા સુધી પહોંચે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. શું અંતિમ સમયે મૃત્યુની ઘડીમાં નામ જાપ કરવાથી મનુષ્ય મુક્ત થઈ શકે છે? મિત્રો, કહેવાય છે કે નામ જાપથી વધારે આ દુનિયામાં બીજી કોઈ સાધના નથી. સંઘર્ષ અને ચિંતાના આજના સમયમાં ભગવાનના પવિત્ર નામનો જાપ તમારી બધી જ સમસ્યાઓ અને ચિંતાનું સમાધાન કરી શકે છે. શું દરેક નામનો જાપ કરી શકે છે? ભગવાનના કયા નામનો જાપ કરવો? ભગવાનના કોઈ પણ નામનો જાપ કરી શકાય છે કે પછી ગુરુએ આપેલ નામ મંત્ર શ્રેષ્ઠ હોય છે? શું અંતિમ સમયે ભગવાનના નામનો જાપ કરવાથી મનુષ્ય મુક્ત થઈ શકે છે? પ્યારા મિત્રો, નામ જાપ ભક્તિ અને પરમાત્મા પ્રાપ્તિના માર્ગમાં આવવાવાળા બધા જ પ્રશ્નોના ઉત્તર તમને આ વિડીયોમાં સાંભળવા મળશે. કહેવાય છે કે ભગવાનનું નામ બહુ પવિત્ર અને શક્તિશાળી હોય છે. રોજ નામ જપ કરવાથી વ્યક્તિના બધા જ દુઃખ જીવનના ખતમ થઈ જાય છે, અને તેની સંસારમાંથી વિદાય લેતા બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકવાર રાત્રિનો સમય હતો. મહાત્મા સંત શ્યામદાસજી ભગવાનના નામનો જાપ કરતા એમની મસ્તીમાં, એમની ધૂનમાં ચાલ્યા જતા હતા. એ સમયે તે એક ઘનઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. વિરક્ત હોવાના કારણે મહાત્માજી એક જ ધારા લગાતાર દેશ ફરતા રહેતા હતા. એ ક્યારેય પણ કોઈ પણ એક જગ્યા પર વધારે સમય રોકાતા નહીં. એ ભગવાનના નામના પ્રેમી હતા. દિવસ રાત એ એમના મુખથી ભગવાનના નામનો જપ કર્યા કરતા હતા. સ્વયં એ અજપા જપ કરતા હતા અને બીજાને પણ એ માર્ગ પર ચાલવાનું કહેતા હતા. બીજાને માર્ગ પણ સારો રસ્તો બતાવતા હતા. તે ચાલતા રસ્તો ભૂલી ગયા અને ચાલતા જતા હતા એમ કહીને કે જ્યાં મને ભગવાન લઈ જશે ત્યાં જઈશ. દૂર અંધારામાં જંગલમાં બહુ બધા દીવા જગતા હતા. દીપમાળાઓ પ્રકાશિત હતી. તો તે મહાત્માજીએ એ દિશામાં ચાલવા લાગ્યા, અને નજીક પહોંચીને એણે જોયું કે એક વડના ઝાડ પાસે અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. નાચ ગાવાનું ચાલી રહ્યું છે. ઘણા સ્ત્રી પુરુષ સાથે નાચતા ગાતા હસતા કૂદતા હતા અને બીજાને પણ હસાવી રહ્યા હતા. તે મહાત્માને આભાસ થયો કે આ મનુષ્યો નથી પણ પ્રેત આત્માઓ છે. શ્યામદાસજીને જોઈને એક પ્રેતે તેનો હાથ પકડ્યો અને કહ્યું કે અરે મનુષ્ય, અમારા રાજા તમને બોલાવી રહ્યા છે, ચાલો મારી સાથે. એ સંત તો મસ્ત હતા ભગવાનના નામથી. એ તો મસ્તાન થઈને ભાવથી રાજા પાસે ગયા કે તે એક સિંહાસન પર બેઠા હતા. રાજા પ્રેતના રાજા હતા, અને રાજાની આસપાસ બહુ બધા પ્રેત ઊભા હતા. રાજાએ મહાત્માને કહ્યું કે આ તરફ તમે કેમ આવ્યા છો? અમારી પ્રેત મંડળી આજે મસ્ત છે. આ વાતનો તમે વિચાર ન કર્યો? શું તમને મોતનો ડર નથી લાગતો? તો હસીને એ શ્યામદાસજી મહાત્મા બોલ્યા કે મોતનો ડર અને મને? હે રાજન, જેને જીવવાનો મોહ જ ન હોય તો તેને મોતનો ડર કેવો લાગે? અમે સાધુ લોકો તો મોતને આનંદનો વિષય માનીએ છીએ. આ તો માત્ર દેહ પરિવર્તન હોય છે, જે પ્રારબ્ધ વિના કોઈનાથી નથી સહી શકતું. તો પ્રેતરાજ બોલ્યા, શું તમે જાણો છો કે અમે કોણ છીએ? તો તે સંત બોલ્યા, હા, હું અનુમાન લગાવી શકું છું કે તમે લોકો પ્રેત આત્મા છો. તો પ્રેતરાજ કહે છે કે તમે જાણો છો કે માનવ સમાજ અમારા નામથી કાંપી ઉઠે છે, ધ્રુજી ઉઠે છે, ડરે છે. મહાત્માજી બોલ્યા કે પ્રેતરાજ, તમે મને મનુષ્ય ગણવાની ભૂલ ન કરો.
અમે જીવતા હોવા છતાં પણ જીવવાની ઈચ્છાથી મુક્ત છીએ, મૃત તુલ્ય છીએ. જો તમે મને જીવિત મનુષ્ય માનો તો પણ તમે મને મારી નથી શકતા, કારણ કે જીવન મરણ તો કર્મોને આધીન હોય છે. શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું છું, પ્રેતરાજ? મહાત્માની નિર્ભયતા જોઈને પ્રેતોના રાજાએ બહુ આશ્ચર્ય થયું અને કે પ્રેતનું નામ સાંભળતા તો મરવાવાળા મનુષ્યમાં આટલી નિર્ભય થઈને વાત કરી રહ્યા છે. ખરેખર આવા મનુષ્ય સાથે વાત કરવામાં કઈ વાંધો તો નથી. પ્રેતરાજ બોલ્યા, પૂછો પૂછો, શું પૂછવા માંગો છો? મહાત્માજી બોલ્યા, પ્રેતરાજ, આજે અહીં આનંદ ઉત્સવ કેમ મનાવવામાં આવી રહ્યો છે? તો પ્રેતરાજ બોલ્યા કે મારી એકને એક લાડકી દીકરી છે, તો એના યોગ્ય કોઈ પતિ નહોતો મળતો અત્યાર સુધી, અને હવે યોગ્ય પતિ ન મળવાના કારણે એ કુંવારી હતી અત્યાર સુધી, પણ હવે યોગ્ય જમાઈ મળવાની સંભાવના છે. કાલે તેના વિવાહ છે, માટે ઉત્સવ મનાવવામાં આવ્યો છે. મહાત્માજીએ હસતા હસતા કહ્યું કે તમારો જમાઈ ક્યાં છે? હું એને જોવા માંગુ છું. તો પ્રેતરાજ બોલ્યા કે જીવનના મોહને ત્યાગ કરવા વાળા મહાત્માજી એ હજી અમારી આ પ્રયોગયોનીમાં પ્રાપ્ત નથી થયું. એ આ જંગલના કિનારે વસેલા એક ગામમાં ધનવાનનો પુત્ર છે. મહા દુરાચારી હોવાના કારણે એ એક ભયાનક રોગથી પીડિત છે, અને કાલે સંધ્યા સમય થતા પહેલા એનું મૃત્યુ થવાનું છે, અને પછી એના લગ્ન મારી દીકરી સાથે થવાના છે. રાતભર ગીત ગાન મદ પાન કરી અમે લોકો આનંદ ઉત્સવ મનાવીશું. ભગવાનના નામનો જપ કરતા મહાત્માજી ત્યાંથી વિદાય થઈ ગયા. આ બધું સાંભળી ત્યાંથી ચાલ્યા ગયા અને જંગલના કિનારે વસેલા એ ગામમાં કિનારે પહોંચી ગયા, અને ત્યાં સુધીમાં તો સવાર થઈ ગઈ હતી. એક ગામના વ્યક્તિને એ મહાત્માજીએ પૂછ્યું કે શું આ ગામમાં કોઈ ધનવાનનો દીકરો બીમાર છે ખરી? એ ગામનો વ્યક્તિએ કહ્યું, હા મહારાજ, નવલ શેઠનો દીકરો સકુલચંદ 1 વર્ષથી રોગગ્રસ્ત છે. બહુ ઉપચાર કર્યા બાદ પણ તે સાજો નથી થયો. મહાત્માજીએ એ વ્યક્તિના ધન્યવાદ કર્યા અને પૂછતા એ ધનવાન શેઠના ઘરે પહોંચી ગયા. ત્યાં સુકલચંદની હાલત બહુ ગંભીર હતી. એ અંતિમ ઘડીઓ ગણતો હતો, પણ છતાંય મહાત્માજીને જોઈને તેના માતા પિતાને એક આશાની કિરણ દેખાઈ. તેમણે તે મહાત્માનું સ્વાગત કર્યું. શેઠના દીકરાના પલંગ પાસે આવી મહાત્માજી પ્રભુ નામનો જાપ કરવા લાગ્યા. બપોર થતા લોકોનું અવર જવર આવવા જવાનું વધવા લાગ્યું. મહાત્માજીએ પૂછ્યું કે બેટા, હવે કેવી તબિયત છે તારી? તો એ દીકરાએ, જે બીમાર હતો, જે શેઠનો દીકરો, એણે એની આંખો ખોલી અને સામે આ પ્રતાપી સંતને જોયા તો રડી પડ્યો, બહુ રડવા લાગ્યો અને બોલ્યો, મહારાજ, શું તમે મારો અંત સુધારવા માટે પધાર્યા છો? મેં મારા જીવનમાં બહુ જ પાપ કર્યા છે. ભગવાનના દરબારમાં હું શું મોઢું બતાવીશ? તો પણ મને તમારા જેવા સંતના દર્શન થયા છે. આ મારા માટે બહુ શુભ સંકેત છે. આટલું કહેતા જ તેને શ્વાસ ફૂલવા લાગ્યો અને તે ખાસવા લાગ્યો. મહાત્મા બોલ્યા, બેટા, નિરાશ ન થા. ભગવાનનું નામ તો પતિત પાવન છે. તારી આ અંતિમ ઘડી છે. તારે કાળથી ડરવાની કોઈ જરૂરત નથી. શાંતિથી તું તારા તમામ ચિત્તવૃત્તિઓને તું શાંત કર. તારો ચિત્તવૃત્તિઓનો વેગ રોકીને ભગવાનના નામના જાપ કરવા લાગ. તારું મન લગાવ ભગવાનના નામના જાપમાં. જાપ કરવા લાગ, કેમ કે ભગવાનનું નામ બ્રહ્મ હત્યા આદિ મહાપાપનો નાશ કરવામાં સમર્થ છે. મહાત્માજીએ સકુલચંદના કાનમાં ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું. દિવસ ઢળતાની સાથે તેની બીમારી વધવા લાગી. વૈદ હકીમને બોલાવ્યા. ભસ્મ વગેરે કિંમતી ઔષધિઓ દેવામાં આવી, પરંતુ અંતિમ સમય આવી ગયો એ જાણીને મહાત્માજીએ થોડા નીચે ઝૂકીને નમીને તેના કાનમાં ફરીથી ભગવાનનું નામ લેવાનું યાદ અપાવ્યું. ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા જ સકુલચંદના પ્રાણ પંખેરું ઉડી ગયા. લોકોએ રડવા ધોવાનું શરૂ કરી દીધું. શમશાન યાત્રાની તૈયારી થવા લાગી અને થોડી વારમાં મોકો જોઈ પછી એ મહાત્માજી ત્યાંથી ચાલી નીકળ્યા. નદીના તટ ઉપર આવીને સ્નાન ધ્યાન કરીને ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા એ ત્યાંથી રવાના થયા. સંધ્યા વેળા થઈ ગઈ હતી.
એ મધ્યરાત્રિના સમયે જંગલમાંથી ફરીથી એ સમયે વડના ઝાડ નીચે જઈને પહોંચ્યા, જ્યાં એ આગલી રાતે પહોંચ્યા હતા, જ્યાં પ્રેત સમાજ ઉપસ્થિત હતો. પ્રેતરાજ સિંહાસન પર હતાશ થઈને બેઠા હતા. આજે ગીત, નૃત્ય, હસી મજાક કંઈ જ હતું નહીં. ચારે બાજુ કરુણ રુદન થઈ રહ્યું હતું. બધા જ પ્રેત રડી રહ્યા હતા. મહાત્માજીએ પૂછ્યું કે પ્રેતરાજ, કાલે તો અહીં બહુ આનંદ ઉત્સવ મનાવાઈ રહ્યો હતો, પણ આજે શોક ફેલાયેલો છે. શું કંઈ અહીં થઈ ગયું છે કે શું? તો પ્રેતરાજ બોલ્યા, હા ભાઈ, માટે જ અમે બધા રડી રહ્યા છીએ. અમારું તો સત્યનાશ થઈ ગયું છે. મારી દીકરીના આજે વિવાહ થવાના હતા, હવે એ કુંવારી જ રહેશે. તો મહાત્માજીએ પૂછ્યું કે પ્રેતરાજ, તમારો જમાઈ તો આજે મરી ગયો છે, તો પછી તમારી દીકરી કુંવારી કેમ રહે? પ્રેતરાજ ચીડાઈને ગુસ્સે થઈને કહ્યું કે આ બધું તમારા કારણે થયું છે મહાત્માજી. હું જ મૂર્ખ હતો કે જે મેં તમને કાલે બધું જ કહી દીધું સાચું. તમે જ અમારું સત્યનાશ કર્યું છે. તો મહાત્માજીએ નમ્રતાપૂર્વક કહ્યું કે હે પ્રેતરાજ, મેં તમારું અહિત કર્યું? કેવી રીતે? મને કંઈ સમજાયું નહીં. મને મારી ભૂલ કહો, તો હું ફરી એવું નહીં કરું. પ્રેતરાજે બળતા હૃદયથી દુઃખી થઈને કહ્યું કે અહીંથી જઈને તમે એ શકુલચંદને, જે મારો જમાઈ બનવાનો હતો, એ શકુલચંદને ભગવાનનું નામ સ્મરણ કરવાનો માર્ગ બતાવ્યો અને અંત સમયે પણ એને ભગવાનનું નામ લેવડાવ્યું તમે. આનાથી તેનો ઉદ્ધાર થઈ ગયો અને મારી દીકરી તો કુંવારી જ રહી ગઈ. મહાત્માજી બોલ્યા, શું માત્ર એકવાર નામ જપવાથી એ પ્રેત યોનિથી છૂટી ગયો? શું તમે સાચું કહી રહ્યા છો પ્રેતરાજ? પ્રેતરાજ બોલ્યા, હા ભાઈ, જે મનુષ્ય અંત સમયે ભગવાનના નામનો જાપ કરે છે, એ નામ જપના પ્રતાપથી અમારી પ્રેત યોનિને પ્રાપ્ત નથી થતો. અને આ વાત સાચી છે કે ભગવાનના નામ જાપમાં નર ઉદ્ધાર કરવાની શક્તિ હોય છે. ભગવાન મનુષ્યના ઉદ્ધારની શક્તિ હોય છે નામ જાપમાં. ભગવાનના નામ જાપનો આટલો મોટો પ્રભાવ છે. ભગવાનનો આવો પ્રભાવ સાંભળીને મહાત્માજી પ્રેમના આંસુ સારતા ત્યાં જ ભાવ સમાધિમાં લીન થઈ ગયા અને એની આંખો ત્યારે ખુલી જ્યારે ત્યાં પ્રેત સમાજ હાજર ન હતો. સૂર્યની સોનેરી કિરણો વડના ઝાડને સુંદર શોભા આપી રહી હતી. મહાત્માજીના વડના ઝાડ નીચે ભગવાનના નામ જપ કરવાથી એ બધી જ પ્રેત આત્માઓને મુક્તિ મળી ગઈ હતી. મહાત્માજી ત્યાંથી ઊભા થઈ ગયા અને ભગવાનનું સ્મરણ કરતા કરતા તેમના રસ્તે ચાલવા લાગ્યા. કહેવાય છે કે નામ જપ કરવાથી અભિમાન, લાલચ, વાસના, ક્રોધ અને દ્વેષ જેવી ભાવનાનો અંત થઈ જાય છે. મિત્રો, ભગવાનના નામ જાપથી મોટી કોઈ સાધના નથી. તમે જે પણ કામ કરતા હોય, રૂટિનમાં રોજે તમે જે પણ કામ કરો છો, તો તે કામ કરતા કરતા ભગવાનના નામનું રટણ કરતા રહો. આમાં કઈ ભૂલ નથી. ભૂલ ન કરો. બસ હું આ પોકારીને કહી રહી છું કે ભગવાનનું નામ જપતા રહો અને આ ભવસાગરથી પાર ઉતારવાનું આ સૌથી સરળ માધ્યમ છે. ધ્યાન અને ધ્યાનનો આધાર છે. ભગવાનના નામ જપ ચાલતા ફરતા પરમાત્મા છે. ધ્યાન દિવસમાં થાય તો કરવું, પણ ભગવાનનું નામ દિવસના કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે એ નામ જાપ જરૂર કરવા. નામ જાપનો મહિમા અતુલ્ય છે. નામ જપ ઈશ્વર શક્તિનો આહાર છે. જેવી રીતે આપણે મહેમાનોને પ્રસન્ન કરવા માટે સ્વાદિષ્ટ પકવાન ભોજન પીરસીએ છીએ, એવી જ રીતે ઈશ્વરને રીઝવવા માટે એકાગ્રચિત થઈને શ્રદ્ધાભાવથી લય તાલ યુક્ત કરેલું નામ જાપ સૌથી શ્રેષ્ઠ આધ્યાત્મિક ભગવાનનું ભોજન છે. મિત્રો, નામ જપ મોક્ષને પ્રદાન કરવા વાળું છે. બહુ ભાગ્યશાળી છે એ લોકો જેને સાચા સંતને શોધી લીધા છે, ગુરુ સેવા અને ગુરુ મંત્ર જેવા ધનને ભેગું કર્યું છે, જેને કોઈ પણ છીનવી નથી શકતું. મારી ઈશ્વરથી આ જ પ્રાર્થના છે કે તમને બધાને પણ એ ધન મળે, તમને કથા મળી કે સાચો માર્ગ મળ્યો. અમે તો એ જ ઈચ્છીએ છીએ કે તમને બંને મળે. જો કે કેટલીય પુણ્ય આત્માને મળ્યું છે. બધા જ સંત મહાત્માઓએ આત્મા કલ્યાણ માટે સત્સંગને સર્વોત્તમ માન્યું છે. આમ તો પ્રત્યેક સજ્જનની સંગત લાભદાયક જ હોય છે, પણ જે મહાત્માએ એમના જીવનને પરોપકાર અને ઈશ્વરના ચિંતનમાં લગાવી રાખ્યું છે અને સામાજિક પ્રપંચનો ત્યાગ કર્યો છે, એમના ઉદ્દેશથી સાંભળવા અથવા તેમની પાસે બેસવું તે મનુષ્યના વિચારો અને તેમના વ્યવહારમાં નિર્મળતા લાવે છે. તેમની બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે.
સત્સંગના પ્રભાવથી જ મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને આત્મકલ્યાણનો માર્ગ પણ આગળ વધે છે. આત્મકલ્યાણના માર્ગ પર આગળ વધીએ છીએ. આત્મસુખ અને પરમ શાંતિ માટે સત્સંગ પરમ આવશ્યક છે. તેમના વિના જીવનના કોઈ આનંદ મળતો નથી. આ સત્સંગના પુણ્ય લાભ માટે નર મનુષ્ય દેહને ધારણ કરવા માટે દેવતા ગણ પણ લલચાય છે. મિત્રો, એક સમયની વાત છે. સત્સંગનો કેટલો મોટો પ્રભાવ છે એ સાંભળો. એક સમયની વાત છે. એક બહુ મોટો ચોર હતો. જ્યારે એનો અંત સમય આવ્યો, મરવાનો હતો, તો તેણે તેના દીકરાને બોલાવ્યો અને શિખામણ આપી કે જો તારે ચોરી કરવી છે તો કોઈ મહાત્માના સત્સંગમાં, ગુરુદ્વારા, ધર્મશાળા કે ધર્મસ્થળ પર ક્યારેય ન જતો. આનાથી દૂર જ રહેજે. અને બીજી વાત એ કે જો ક્યારેય ચોરી કરતા પકડાઈ પણ જાને તો એવું ન માનતો કે તે ચોરી કરી છે. ભલે તને ગમે તેટલો માર પડે છતાં પણ સ્વીકારતો નહીં કે તે ચોરી કરી છે. છોકરાએ કહ્યું કે સારું, વચન આપું છું પિતાજી કે હું એવું જ કરીશ. ત્યાર પછી એ ચોર મરી ગયો. પછી એ રોજ રાત્રે, એ ચોરનો દીકરો રોજ રાત્રે ચોરી કરવા લાગ્યો. એકવાર એ છોકરાએ ચોરી કરવા માટે કોઈના ઘરનું તાળું તોડ્યું તો ઘરના લોકો જાગી ગયા અને તેમણે શોર મચાવ્યો, બહુ બૂમાબૂમ કરી. આગળ પહેરેદારો ઊભા હતા. તેમણે કહ્યું કે આવા દો અહીં, બચીને ક્યાં જવાનો ચોર, અને તેને જરૂર પકડી લઈશું. હવે આ બાજુ ઘરવાળા ઊભા છે અને બીજી બાજુ, સામેની બાજુ પહેરેદાર ઊભા છે. હવે ચોર જાય તો ક્યાં જાય? છતાંય પણ કોઈ પણ રીતે બચીને એ ચોર ત્યાંથી ભાગી ગયો. રસ્તામાં ગુરુદ્વારા આવતું હતું. તેને તેના પિતાએ સલાહ આપી હતી. એને યાદ આવી કે ગુરુદ્વારામાં નહીં જતો, પણ હવે એ કરે તો શું કરે? કોઈ રસ્તો છે નહીં ભાગવા માટે. આખરે તેણે વિચાર્યું કે સમય અને મોકો જોવો જોઈએ અને કોઈ ઉપાય પણ નથી. ક્યાં જવું? માટે તે ગુરુદ્વારાની અંદર ચાલ્યો ગયો. તેના પિતાને એ આજ્ઞાકારી પુત્ર હતો. તેણે તેના કાનમાં બંને આંગળીઓ નાખી દીધી, કાન બંધ કરી દીધા, જેથી તેને સત્સંગના વચન તેના કાનમાં ન પડે, ન સંભળાય. કેમ કે તેના પિતાએ તેને ના પાડી હતી કે સત્સંગમાં નહીં જવાનું. માટે તેને તેના કાન બંધ કરી દીધા કે જેથી એ સત્સંગના સાંભળી શકે. મિત્રો, જે આપણું મન હોય છે એ બહુ જિદ્દી હોય છે. જેને આપણે ન કરવાનું કોઈએ કહ્યું હોય કે ન કરવા માંગતા હોય તો એની તરફ વધારે ને વધારે આગળ વધે છે. કાન બંધ કરી દેવા છતાં પણ ચોરના કાનમાં આ વચન પડી ગયા કે દેવી દેવતાનો પડછાયો નથી હોતો. સત્સંગમાં આવું કહી રહ્યા હતા તો આ વચન એને સાંભળ્યું તો એ છોકરાને મનમાં એને એવું કહ્યું કે પડછાયો હોય કે ન હોય દેવી દેવતાઓનો, એનાથી મારે શું? આ વચન તો જાણી જોઈને તો મેં નથી સાંભળ્યા, અજાણતા જ સાંભળી ગયા છે. તેને તેના પિતાને સફાઈ આપતા મનમાં ને મનમાં કહ્યું કે પિતાજી, મેં આ સત્સંગના વચન જાણી જોઈને નથી સાંભળ્યા, બસ ખાલી એમ જ સંભળાઈ ગયા. મેં તો કાન બંધ કર્યા હતા છતાં પણ સંભળાઈ ગયા. હવે આ તરફ ચોરી જ્યાં થઈ હતી તે ઘરવાળા અને પહેરેદારો એની પાછળ એને પકડવા માટે પડ્યા હતા. તો કોઈએ તેને કહ્યું કે ચોર આ ગુરુદ્વારા તરફ ગયો છે. ગુરુદ્વારામાં તપાસ કરવામાં આવી તો એ ચોર પકડાઈ ગયો. મિત્રો, એ ચોરને પોલીસે ખૂબ જ પીટાઈ કરી, ખૂબ જ માર્યો, પણ તેને સ્વીકાર કર્યો નહીં કે મેં ચોરી કરી છે. તમને જણાવી દઉં કે એ સમયમાં એવા નિયમ હતા કે જ્યાં સુધી મુજરીમ તેનો અપરાધ સ્વીકાર ન કરે ત્યાં સુધી તેને સજા અપાતી નથી. એવો સમયે એવા નિયમ હતા. અંતે એ ચોરને રાજા પાસે હાજર કર્યો. ત્યાં પણ તેને ખૂબ જ માર માર્યો, પણ છતાંય એ ચોર એ માનવા તૈયાર જ ન હતો કે એણે ચોરી કરી છે. તેણે તેના પિતાના વચનને આપ્યું હતું કે ભલે ગમે તેટલો માર કેમ ન પડે પણ એ સ્વીકારે નહીં કે એણે ચોરી કરી છે. રાજાને ખબર હતી કે જે ચોર હોય છે એ દેવી દેવતાના બહુ જ પૂજા કરતા હોય છે, દેવીની આરાધના કરતા હોય છે. માટે પોલીસે એક સ્ત્રીને જે આવું નાટક કરતી હોય, વેશ ધારણ કરતી હોય ભગવાનના, એવી સ્ત્રીને બોલાવી મદદ માટે અને બધી જ વાત તેને કહી, તે સ્ત્રીને કહી. તો તે સ્ત્રી જે નાટક કરનારી હતી એ સ્ત્રીએ કહ્યું કે હું એ ચોરને મનાવી લઈશ
અને તેના મુખેથી સ્વીકાર કરવા એને મજબૂર કરી દઈશ કે તેણે ચોરી કરી છે. તે સ્ત્રીએ એક દેવીનું સ્વરૂપ એટલે કે એવું પહેરવેશ ધારણ કર્યો, 2 નકલી હાથ લગાવ્યા, 4 હાથોમાં મશાલ સળગતી ત્રિશૂલ વગેરે ધારણ કર્યું અને નકલી સિંહની સવારી કરી અને આવી જેલમાં, કેમ કે એ પોલીસ સાથે મળેલી હતી. જ્યારે તે જેલમાં આવી તો જેમ દેવી દેવતાઓના જેમ ચમત્કાર થતો હોય અને એ પ્રમાણે જેલના તાળા ખોલી જતા હોય એવું જ થયું. તો એ સ્ત્રી આવી તો જેલના તાળા ખુલી ગયા, કારણ કે આ બધો પ્લાન પહેલેથી જ બનાવાયેલો હતો કે જ્યારે દેવી જેલમાં આવે તો બધા દરવાજા તેની મેળે ખુલી જાય. અને એવું જ થયું. જ્યારે આદમી કોઈ મુસીબતમાં ફસાય છે ત્યારે એના ઈષ્ટદેવને, એના ઈષ્ટને યાદ કરે છે. માટે ચોર પણ એ સમયે દેવીને યાદ કરી રહ્યો હતો. અચાનક દરવાજો ખોલ્યો અને જેલના રૂમમાં અચાનક પ્રકાશ ફેલાયો. તે સ્ત્રી જેણે દેવીનું રૂપ બનાવ્યું હતું એ કહેવા લાગી કે મારા ભક્તે મને યાદ કરી અને હું આવી ગઈ. તે સારું કર્યું ભક્ત, ચોરીની વાત ન કહી, તે સ્વીકાર્યું નહીં. જો તે ચોરી કરી છે તો તું મને સાચું કહી દે. મારાથી કંઈ અજાણ્યું નથી, કંઈ છુપાયું નથી. હું તને તરત જ અહીંથી આઝાદ કરાવી દઈશ. એ ચોર દેવીનો ભક્ત હતો. એ એના ઈષ્ટને સામે જોઈને બહુ જ ખુશ થયો અને મનમાં વિચારવા લાગ્યો કે હું દેવીને બધું સાચું બતાવી દઈશ. એ કહેવા માટે તૈયાર થઈ જ ગયો હતો અને જ્યાં એ બોલવા જઈ રહ્યો હતો એટલામાં તેની નજર દેવીના પડછાયા ઉપર પડી અને તેને એકદમ જ તે સત્સંગના વચન યાદ આવી ગયા કે દેવી દેવતાઓનો પડછાયો નથી હોતો. તેણે જોયું કે જે દેવી તેની સામે ઊભા છે એને તો પડછાયો પડે છે. એ સમજી ગયો કે આ કોઈ દેવી નથી, જરૂર મારી સાથે કોઈ છળ કપટ કરવામાં આવ્યું છે. આમ વિચારીને તે બોલતો રોકાઈ ગયો અને કહેવા લાગ્યો કે માં, મેં કોઈ ચોરી નથી કરી અને જો મેં ચોરી કરી પણ હોય તો તમે તો બધું જાણો છો ને. શું તમને ખબર નથી? તમે તો સ્વયં સર્વવ્યાપી છો, તમે તો ત્રિકાળદર્શી છો, તમે તો બધું જ જાણો છો. જો મેં ચોરી કરી છે તો તમને તો ખબર જ હોય ને. હે માં, મેં કોઈ ચોરી નથી કરી. હવે તે સ્ત્રીના કહેવા પર જેલની બહાર પહેરેદારો, ચોર, પોલીસ બધા જ આ સ્ત્રી અને આ ચોરની વાતો, જે સંવાદ હતો એ સાંભળી રહ્યા હતા. અને ચોરના વચન સાંભળીને તે દેવી બનેલી સ્ત્રીને વિશ્વાસ થઈ ગયો કે ચોરી આણે નથી કરી. અને બીજા દિવસે તે સ્ત્રીએ રાજાને કહ્યું કે મહારાજ, આ ચોર નથી. અને પછી રાજાએ એ ચોરને છોડી દીધો. જ્યારે ચોર છૂટી ગયો તો વિચાર કરવા લાગ્યો કે જ્યારે સત્સંગનો માત્ર એક જ વચન સાંભળ્યું તો જેલમાંથી છૂટી ગયો. જો હું આખી ઉંમર સાંભળું સત્સંગ તો ખબર નહીં મને શું મળી જશે. જ્યારે તેને મનમાં એવો વિચાર આવ્યો કે હવેથી હું રોજ સત્સંગ સાંભળીશ અને ચોરી જેવા કામ પણ તેને હંમેશા માટે છોડી દીધા. તેણે કોઈ સંત મહાત્મા પુરુષના શરણ લઈ લીધા. આનાથી તે ધીરે ધીરે એ પણ એક સંત મહાપુરુષ બની ગયો. મિત્રો, એટલે કહેવાય છે કે સત્સંગના દરબારના ના તો ગંગા છે, કહેવાય છે કે સત્સંગના બરાબર તો ના ગંગા છે કે ન યમુના છે અને ના કોઈ અન્ય તીર્થ છે. કળિયુગમાં સત્સંગ જ સૌથી મોટું તીર્થ છે. માટે સત્સંગ કરો. મહાપુરુષનો વેદાંતનો ધર્મ ગ્રંથોનું સૌથી પહેલા અવલોકન કરો ભગવદ્ ગીતાનું. ઈશ્વર પર વિશ્વાસ એ બાળક જેવો હોવો જોઈએ, જેને તેના પિતા ચાહે ભલે ગમે તેમ ઉછાળે પણ એ બાળકને વિશ્વાસ હોય છે કે તેને સુરક્ષિત પકડી જ લેશે. આવી રીતે માટે જે લોકો ઈશ્વર પર વિશ્વાસ રાખે છે તે બધી જ પરિસ્થિતિમાં સકારાત્મક રહે છે, તેમનું કર્મ કરે છે અને પરિણામ ઈશ્વર પર છોડી દે છે. ઈશ્વર પર વિશ્વાસ કરવાવાળા સુખ દુઃખમાં તેમનું સ્મરણ કરે છે અને તેમની શક્તિ પર તેમનો અતૂટ વિશ્વાસ હોય છે. મિત્રો, એકવાર એક છોકરો હતો. એ દિવસભર ઈશ્વરની ભક્તિમાં લીન રહેતો હતો. ન તો એ કોઈ ઘરનું કામ કરે અને ના કોઈ વ્યાપાર ધંધામાં એના પરિવારનો હાથ વધારે. સાધુ સંતોની ખૂબ સેવા કરતો હતો. સાધુ સંત હંમેશા એને આશીર્વાદ આપતા કે તેને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે અને ઈશ્વર પર તેની આસ્થા બની રહે. કોઈ કામ ધંધો ન કરવાના કારણે એનો પરિવાર તેનાથી બહુ દુઃખી, પરેશાન અને કંટાળી ગયો હતો. અને જે નગરમાં તે રહેતો હતો
ત્યાંના રાજાને કોઈ સંતાન ન હતું અને સંતાન પ્રાપ્તિ માટે તેણે બહુ ઉપાય કર્યા. તો એકવાર એને કોઈએ કહ્યું કે કોઈ જુવાન છોકરાની બલિ આપશે તો જ એને સંતાન પ્રાપ્ત થશે. હવે રાજાની એ સમસ્યા હતી કે બલિ માટે કોઈ જુવાન ક્યાંથી લાવવું. એણે પૂરા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ માતા પિતા એના જુવાન પુત્રને બલિ આપવા માટે આપશે તો એને ભરપૂર ધન સંપત્તિ આપવામાં આવશે. જ્યારે આ વાત એ છોકરાના પરિવારવાળાને ખબર પડી તો તેમણે નક્કી કર્યું અને એના પુત્રને રાજા પાસે બલિ ચડાવવા માટે મોકલી દીધો કે આ કોઈ કામનો નથી. આખો દિવસ ઈશ્વરની ભક્તિ અને સાધુ સંતોની સેવામાં લાગ્યો રહે છે. આના જવાથી અમારી પાસે ભરપૂર ધન સંપત્તિ આવી જશે. ખુદ એના મા બાપે એ રાજા પાસે એને બલિ ચડાવવા માટે મોકલી દીધો. છોકરાને બલિ માટે રાજા પાસે મોકલવામાં આવ્યો. બીજા દિવસે સવારે છોકરાની બલિ આપતા પહેલા રાજાએ તેની અંતિમ ઈચ્છા પૂછી. છોકરો બોલ્યો કે મને થોડી એવી કોરી માટી જોઈએ છે. છોકરાને માટી આપવામાં આવી. છોકરાએ ભગવાનને યાદ કરીને એ માટીની નાની નાની 4 ઢગલીઓ બનાવી અને એ 4 ઢગલી બનાવ્યાની સાથે તેણે માટીના 3 ઢગલીઓ તોડી નાખી અને ચોથી ઢગલી જે હતી તેને પ્રણામ કર્યા. પછી છોકરો બોલ્યો, હે રાજન, હવે તમે મારી બલિ ચડાવી શકો છો. રાજા કહેવા લાગ્યા કે પહેલા તું મને એ વાતનો ભેદ કહે કે તે પહેલા કેમ 4 ઢગલી માટીની બનાવી અને એમાંથી 3 ઢગલી તોડી નાખી અને 1 ઢગલો કેમ રહેવા દીધો. તો એ છોકરો કહે છે કે રાજન, તમે તો માત્ર હવે મારી બલિ જ ચડાવી દો. આ વાત મારા અને ભગવાન વચ્ચેની છે. તમે આ વાત જાણવાનું રહેવા દો. રાજા બોલ્યા, આ મારો આદેશ છે કે બતાવો મને કે આ 3 ઢગલી માટીની કેમ તોડી અને ચોથો ઢગલો કેમ ન તોડ્યો. છોકરો વિનમ્રતાથી બોલ્યો કે કોઈ પણ મનુષ્ય એની રક્ષા માટે સૌથી પહેલા તેના માતા પિતા અને પછી રાજા અને પછી દેવતા પર વિશ્વાસ કરે છે, બરાબર? પણ મારા માતા પિતાએ તો મને સ્વયં તમારી પાસે બલિ માટે મોકલી દીધો છે. મને મોતને ઘાટ ઉતારવા મોકલ્યો છે. માટે મેં પહેલા ઢગલા જે મારા માતા પિતા માટેનો હતો એ મેં તોડી નાખ્યો. ત્યાર પછી રાજા પાસે પણ પ્રાણ રક્ષા કરવા માટે ફરિયાદ કરે છે વ્યક્તિ. પણ અહીં તો સ્વયં રાજા જ મારી બલિ ચડાવવા જઈ રહ્યા છે. માટે મેં બીજી ઢગલી પણ માટીની તોડી નાખી. પછી ત્રીજી દેવતા છે, પણ અહીં તો દેવતા જ ખુદ બલિ લઈ રહ્યા છે. માટે મેં ત્રીજી ઢગલી જે દેવતાના નામથી બનાવી હતી એ ઢગલીને પણ મેં તોડી નાખી. પણ મારી આ અંતિમ ઢગલી જે છે એ ભગવાન પર વિશ્વાસની છે. તો મેં મારા ભગવાનને કહ્યું કે હું મારા અંતિમ શ્વાસ સુધી તમારા પર વિશ્વાસ કરતો રહીશ. માટે મેં ચોથી ઢગલી માટેની નથી તોડી. છોકરાની વાત સાંભળીને રાજાને આભાસ થઈ ગયો કે છોકરો તો બહુ જ્ઞાની છે. રાજાએ એની બલિ ચડાવવાનો વિચાર છોડી દીધો અને એ છોકરાને જ ભગવાન પરના વિશ્વાસે એ છોકરાની આસ્થાને તૂટવા ના દીધું અને ભગવાનની કૃપાથી રાજાનું મન બદલી ગયું. એ ભગવાનનો જ વિશ્વાસ હતો કે રાજાનું મન બદલી ગયું અને રાજાએ છોકરાને તેનો ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધો. માટે જ કહેવાય છે કે ઈશ્વરની ભક્તિમાં અસંભવ વસ્તુ પણ સંભવ બની જાય છે. મિત્રો, વિશ્વાસમાં બહુ શક્તિ હોય છે. ભગવાન પર કરેલા વિશ્વાસ એના બગડેલા કામોને કઠિન પરિસ્થિતિમાં મદદ કરે છે. મિત્રો, ઘણીવાર આવું આપણી સાથે પણ થાય છે અને યાદ કરજો કે થયું પણ હશે કે જ્યારે આપણને લાગે છે કે હવે કોઈ સમાધાન નથી રહ્યું ત્યારે ભગવાનની કૃપાથી કંઈક એવું થાય છે કે આપણા એ વિચાર કરતા ઉપર હોય છે. આપણે સોચી પણ નથી શકતા અને એવું થઈ જાય છે. જ્યાં ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ આત્મા સંતુષ્ટિ અને ઉન્નતિનું કારણ બને છે, ત્યાં અહંકાર, અનીતિ અને અન્યાય વિનાશનું કારણ બને છે. મિત્રો, જે પણ ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે, સારા કાર્ય કરે છે, લોકોની મદદ કરે છે, ભજન ધ્યાન ભગવાનનું સ્મરણ કરે છે તો ભગવાન એની મદદ જરૂર કરે છે. મિત્રો, માટે ભગવાન પર વિશ્વાસ વ્યક્તિમાં આશાની કિરણને જગાવતો રહે છે, જેનાથી એ કઠણ પરિસ્થિતિમાં પણ આગળ વધવા માટે લગાતાર કોશિશ કરે છે. વ્યક્તિ ભગવાન પર દ્રઢ વિશ્વાસ રાખી તેના કર્મ કરતો રહે છે અને માટે નકારાત્મક તેના ઉપર ક્યારેય હાવી નથી થતી, કેમ કે તે જાણે છે કે ઈશ્વર બધી જ પરિસ્થિતિમાં તેની સાથે ઊભો છે. એક ઘડી, અડધી ઘડી, અડધીની પોણી અડધી, તુલસી ચર્ચા રામની કાપે કોટી અપરાધ.
આ દોહો તુલસીદાસજીએ રામ નામનો મહિમા જણાવતા કહ્યું છે કે રામ નામનો મહિમા એટલો બધો છે કે મનુષ્ય રામનું નામ એકવાર પણ સાચા મનથી લે છે તો એના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. માટે જેટલો પણ સમય મળે તેમાં સત્સંગ કે રામ ભગવાનના નામ રામ ચર્ચા કરવી જોઈએ. આમ કરવાથી મનુષ્યથી થયેલા જાણે અજાણે કરોડો પાપ નષ્ટ થઈ જાય છે. વેદ પુરાણ અનુસાર રામ નામનું બહુ મહત્વ છે. શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે બતાવવામાં આવ્યું છે કે કળિયુગ માત્ર રામ આધારા સુમર સુમર નર ઉતરહી ભવ પારા. આનો અર્થ એ છે કે કળિયુગમાં માત્ર ભગવાનનું નામ સ્મરણ કરીને મનુષ્ય મુક્તિને પામી શકે છે. એક ગામમાં બે ભાઈ રહેતા હતા. મોટા ભાઈનો સ્વભાવ બહુ દુષ્ટ હતો. એ રોજ શરાબ પીવે, જુગાર રમે, સંત મહાત્માઓનું અપમાન કરતો અને જીવનમાં હંમેશા અધર્મના કામ જ કરતો રહેતો હતો. આના વિરુદ્ધ તદ્દન તેનો નાનો ભાઈ બહુ જ સમજદાર સજ્જન સ્વભાવનો હતો. નાનો ભાઈ ભગવત પ્રેમી હતો. એ રોજ ભગવાનની પૂજા, સંત મહાત્માનો આદર સત્કાર, અતિથિનો સેવા, દાન, પુણ્ય જેવા સત્કર્મ કાર્યો હંમેશા કરતો રહેતો હતો. જ્યારે મોટો ભાઈ તેના નાના ભાઈને આ બધું કરતા જુએ તો એ નાના ભાઈને બહુ ગાળો આપે, મારપીટ પણ કરતો હતો. મોટા ભાઈનો આવો સ્વભાવ જોઈને નાના ભાઈ દુઃખી રહેવા લાગ્યો અને ચિંતા કરવા લાગ્યો કે મારો મોટો ભાઈ તો બહુ પાપ કર્યા કરે છે, માટે આ પાપના લીધે મારા મોટા ભાઈને નરકની યાતના ભોગવવી પડી શકે છે. માટે આ વાતને વિચારીને નાનો ભાઈ બહુ જ ચિંતામાં રહેવા લાગ્યો અને તેની સદબુદ્ધિ માટે તે હંમેશા ભગવાનને પ્રાર્થના કરતો હતો. આમ ને આમ એક દિવસ એક સંત એક ગામમાં પહોંચ્યા અને એ સંત 3 દિવસ સુધી એ ગામવાળાઓને પ્રવચન સંભળાવતા રહ્યા. જ્યારે નાના ભાઈને સંતને આવવાની સૂચના મળી ત્યારે એ દોડતો સંત પાસે જઈને એના ચરણોમાં પડી જાય છે. આ જોઈને સંત બોલ્યા કે ઉઠ બેટા, શું થયું? આટલી બધી ચિંતા કેમ છે તને? નાનો ભાઈ સંતને કહે છે કે શું કહું તમને ગુરુદેવ, હું મારા મોટા ભાઈ માટે બહુ હેરાન પરેશાન છું, દુઃખી છું. મારો મોટો ભાઈ હંમેશા ખરાબ કર્મો અને અધર્મના કાર્ય કર્યા કરે છે. મારા મોટા ભાઈના પરલોક ગયા પછી તેના કર્મોના ફળને લઈને મને ચિંતા થાય છે, કેમ કે એણે એટલા બધા ખરાબ કર્મ કર્યા છે કે તેને નરકમાં પણ જગ્યા નહીં મળે. આ સાંભળી સંત બોલ્યા કે તું ચિંતા ના કર, બધું જ સારું થઈ જશે. હું આજની રાતે તારા ઘરે વિશ્રામ કરીશ, બાકી બધું તું ભગવાન પર છોડી દે. નાનો ભાઈ સંતની વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયો અને તેના ઘરે જઈને સંતના આદર સત્કાર માટે બધી જ વ્યવસ્થા કરી. આ જોઈને તેનો મોટો ભાઈ બહુ ક્રોધે ભરાયો અને કહે છે અને નાના ભાઈને પૂછે છે કે આ બધું શું થઈ રહ્યું છે? ઘરને આટલું બધું શણગારવામાં કેમ આવી રહ્યું છે? ત્યારે નાનો ભાઈ સંતના આવવાની બધી જ વાત કહે છે. એટલે તેનો મોટો ભાઈ બહુ ગુસ્સો કરે છે અને બોલે છે કે તને ખબર છે ને કે મને આ બધું નથી ગમતું. પૂજા પાઠ, સંત મહાત્માનો સત્સંગ મને બિલકુલ પસંદ નથી. પછી તે આ સંતને કેમ ઘરે બોલાવ્યા? તો નાનો ભાઈ કહે છે કે ભાઈ, હું પૂરા ગામવાળા વચ્ચે સંતને રાત્રે વિશ્રામ માટે આમંત્રિત કરી ચૂક્યો છું. જો આજે હું ના પાડીશ તો ગામમાં તમારી બદનામી થશે. બદનામીની વાત સાંભળતા જ મોટા ભાઈ સંતને રાત્રે વિશ્રામ કરવા દેવા માટે માની ગયા. આ જોઈને નાનો ભાઈ તો ખુશ થઈ ગયો. થોડી વાર પછી સંત ઘરે આવે છે અને સંતને આવતા જોઈને મોટો ભાઈ ચૂપચાપ શરાબ પીને તેના રૂમમાં ચાલ્યો ગયો. આ તરફ નાનો ભાઈ સંતને જોઈને ખુશ થઈ ગયો અને બહુ સારી રીતે સંતનો આદર સત્કાર કર્યો અને ભોજન પણ કરાવ્યું. ભોજન કર્યા બાદ નાના ભાઈ સાથે સંત જોરથી ભજન કરવા લાગ્યા. સંતને જોરથી ભજન કરતા સાંભળીને મોટા ભાઈને બહુ ક્રોધ આવ્યો અને શરાબના નશામાં સંતને અપશબ્દ બોલવા લાગ્યો. આ સાંભળીને સંતને પણ બહુ ગુસ્સો આવ્યો અને એ દુષ્ટ મોટા ભાઈને જમીન પર પછાડ્યો અને પગથી દબાવી રાખ્યો અને બોલ્યા કે દુષ્ટ, રામ રામ બોલ, નહીં તો બહુ મારીશ. દુષ્ટ મોટો ભાઈ કહે છે નહીં બોલું. પછી સંત કહે છે કે તારે બોલવું જ પડશે. તો મોટો ભાઈ બોલ્યો નહીં બોલું. તો સંત ફરી બોલે છે કે શું નહીં બોલે તું? તો એ બોલ્યો, મોટો ભાઈ બોલ્યો, જો મારા પ્રાણ પણ નીકળી જશે ને તો પણ હું રામ રામ નહીં બોલું. ફરી સંત કહે છે શું નહીં બોલે તું? તો ફરી એ દુષ્ટ બોલ્યો, રામ રામ નહીં બોલું, ક્યારેય નહીં બોલું. દુષ્ટ મોટા ભાઈને મુખથી રામ રામ નહીં બોલું આમ બોલીને સાંભળતા તે સંતે તેને છોડી દીધો અને
બોલ્યા કે ચાલો તું જેવો પણ છે તોય તું તારા મુખેથી રામ રામ તો બોલ્યો. બેટા, જે તે હમણાં રામ રામનું નામ લીધું છે ને એનું મૂલ્ય ક્યારેય ન લગાવતો કે આ નામ જ તને રામ નામથી મુક્તિ અપાવશે. આમ કહીને સંત ત્યાંથી ચાલ્યા જાય છે. થોડા દિવસ પછી એ દુષ્ટ મોટો ભાઈ રોગથી ગ્રસ્ત થઈને મરી જાય છે. યમરાજાના બે ભયાનક રૂપવાળા દૂત એને લેવા માટે આવે છે, જેને જોઈને તે દુષ્ટ મોટો ભાઈ બહુ ડરી જાય છે. યમના દૂત તેને યમ પાશમાં બાંધી લે છે. ત્યાર પછી તેના પાપ પુણ્યના ખાતા ખોલે છે. યમદૂત જોવે છે કે આ વ્યક્તિએ તો જીવનભર પાપ જ કર્યા છે, પરંતુ જીવનમાં માત્ર એક જ વાર એણે રામનું નામ લીધું છે. યમદૂતે એ દુષ્ટને કહે છે કે અરે પાપી, તે જીવનભર નકરા અધર્મના જ કાર્ય કર્યા છે, પાપ જ કર્યા છે, પણ એકવાર ભૂલેથી તે રામનું નામ લીધું છે. તો બતાવ, આનું શું મૂલ્ય લઈશ તું? દુષ્ટ ભાઈને મોટા ભાઈને સંતની વાત યાદ આવી ગઈ કે સંતે કીધું હતું કે રામ નામનું ક્યારેય મૂલ્ય ન લગાવતો. પછી એ દુષ્ટ મોટો ભાઈ યમદૂતને કહે છે કે યમદૂત, આ રામ નામનું મૂલ્ય શું છે? આ સાંભળીને યમદૂત મૂંઝવણમાં પડી ગયા કે એકવાર રામ નામ લેવાનું શું મૂલ્ય હોઈ શકે. યમદૂતને કંઈ સમજાયું નહીં. પછી યમદૂતે યમરાજાને બોલાવ્યા. યમરાજા ત્યાં પહોંચ્યા છે તો યમદૂતે યમરાજાને બધી વાત કહી, પણ યમરાજાને પણ એકવાર રામ નામ લેવાનું મૂલ્ય ખબર ન હતી. આ જોઈને દુષ્ટ આદમી બહુ પ્રસન્ન થઈ જાય છે અને મનમાં સંતને પ્રણામ કરે છે. યમરાજા આનું મૂલ્ય જાણવા માટે એ દુષ્ટ આદમીને ઇન્દ્ર પાસે લઈ જાય છે. યમરાજા ઇન્દ્રલોકમાં જઈને કહે છે, ઇન્દ્રદેવને બધી વાત કહે છે, પણ ઇન્દ્રદેવને પણ એકવાર રામ નામ લેવાનું મૂલ્ય ખબર ન હતી. આ જોઈને યમરાજા વધારે હેરાન થઈ ગયા. ત્યાર પછી યમરાજા આનું મૂલ્ય પૂછવા માટે બ્રહ્માજી પાસે જાય છે. આ જોઈને દુષ્ટની હિંમત વધારે ને વધારે વધી. એ ચાલીને જવાની ના કહે છે અને એના માટે પાલખી મંગાવે છે અને એમાં બેસીને જાય છે. યમરાજા ઇન્દ્ર સહિત બધા લોકો બ્રહ્મલોક બ્રહ્માજી પાસે જાય છે. યમરાજા બ્રહ્મદેવને બધી વાત કહે છે, પણ બ્રહ્મદેવ પણ એકવાર રામ કહેવાનું મૂલ્ય નથી બતાવી શકતા. ત્યાર પછી બધા દેવતા કૈલાસ પર્વત પર બેઠેલા મહાદેવ પાસે જાય છે અને એમને પૂછે છે કે મહાદેવ, તમે તો રાત દિવસ રામનું નામ જપો છો, તો એ કહો કે એકવાર રામનું નામ લેવાનું શું મૂલ્ય છે? મહાદેવ પણ સંકોચમાં પડી ગયા અને બોલ્યા કે હું તો રોજ રામ નામનો જાપ કરું છું, પણ મને ખબર નથી કે આનું એકવાર નામ લેવાનું મૂલ્ય શું છે. પછી ભગવાન શંકર કહે છે કે આનો જવાબ તો માત્ર શ્રી રામ જ આપી શકે છે. ચાલો શ્રી રામ પાસે જઈને પૂછીએ. બધા જ લોકો ભગવાન પાસે અયોધ્યા જાય છે. શ્રી રામ અચાનક બધાને દેવતાઓને એક દુષ્ટ આત્માને પાલખીમાં બેસાડીને ઉઠાવીને લાવતા જુએ છે તો વિચાર કરે છે શ્રી રામ કે આ તો કોઈ બહુ જ પુણ્યશાળી આત્મા લાગે છે, જે તેને બધા જ દેવતાગણ પાલખીમાં સન્માન સાથે ઉઠાવીને લાવી રહ્યા છે. બધા જ દેવતા શ્રી રામજી પાસે આવે છે અને પૂછે છે કે હે પ્રભુ, આ આદમીએ જીવનભર પાપ કર્યા છે, પણ એકવાર ભૂલથી રામનું નામ કહ્યું છે. આ એકવાર રામ લેવાનું મૂલ્ય માંગી રહ્યો છે, પણ અમને બધાને તમારા આ રામ નામનું મૂલ્ય ખબર નથી. ત્યારે શ્રી રામ કહે છે કે આનું મૂલ્ય તો મને પણ ખબર નથી, પણ આનો પ્રભાવ મને નજર સામે દેખાઈ રહ્યો છે કે દુષ્ટ પાપીએ જીવનભર પાપ કર્યા છે, પણ ભૂલથી એકવાર રામ બોલ્યો છે, તો એને બધા જ દેવતા સન્માન સહિત પાલખીમાં બેસાડીને ફરી રહ્યા છો તમે. તો આનાથી વધારે મોટું રામ નામનું પ્રમાણ બીજું શું હોઈ શકે? તો મિત્રો, તમને આ કથાના માધ્યમથી શ્રી રામ નામનું મહત્વ જરૂર સમજાઈ ગયું હશે. જો મિત્રો મારી વાર્તા સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ભગવાનના નામ જાપ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.